નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ વદ અમાસ ગુરુવાર, તારીખ 24/7/2025. મિત્રો, આજે અમાસ એટલે આજે દિવાસો, બરાબર. તો આજથી આપણા હિન્દુ પર્વના જે તહેવારો છે ને તેની શરૂઆત કહેવાય. અમે નાના હતા ને ત્યારે અમારા દાદા દાદી એવું કહેતા કે દિવાસો આવે ને એટલે તહેવાર શરૂ થાય. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09, સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે મિથુન. સવારે 10:58 સુધી મિથુન રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનની સાથે ગમ્મત કરતા જશો તો ચોક્કસ જીવન સહેલું થતું જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સવારે 10:58 સુધી જન્મેલા બાળકો મિથુન રાશિના, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો વિદ્વાન હશે પણ જીવનમાં કોઈક વખત એવી ભૂલ કરશે જેનાથી એ લોકોની તકલીફ વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં માનવી જલ્દી થાકી જાય છે. કીડીને જોવાની. કીડી પોતાના વજન કરતાં ડબલ વજન ઉપાડીને આગળ લઈ જઈ શકે છે. આપણે તો માનવી છે તો આપણે તો કરી જ શકીએ છીએ, પણ આપણે હારી જઈએ, હિંમત હારી જઈએ એટલે આપણે નથી કરી શકતા. અને ભગવાને પ્રાણીઓને આ વસ્તુ નથી આપી એટલે એ જીતી શકે છે. કીડીને જોઈએ ને તો આપણે ખબર પડે એ 5 વખત 50 વખત એ દાણો છૂટી જશે એના હાથમાંથી, પણ એ છોડી નહીં દે, એ ફરી પાછી પકડીને લઈ જ જશે. તો જીવન કીડી જેવું વિચારજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જેને હાર્ટની તકલીફ હોય ને તેવા લોકોએ આદુનો રસ અને એટલું જ પાણી ભેળવીને પીવું જોઈએ. એનાથી હાર્ટની તકલીફ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માનવ જીવનમાં સદ્ગુણ વગર સુંદરતા શોભતી નથી. કોઈક માણસ સુંદર છે, કોઈ સ્ત્રી સુંદર છે, કોઈ પુરુષ સુંદર છે, એનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી એનામાં સદ્ગુણ નથી ત્યાં સુધી એ સુંદરતાને શોભાયમાન નથી કરી શકતા. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. સુંદર ભલે હોવો પણ સદ્ગુણ હંમેશા જીવનમાં ઉમેરીને ચાલજો, તો સુંદરતા શોભાયમાન થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે છે ને તમારે વધારે નથી બોલવાનું, તમારા કામને બોલવા દેજો. કામ બોલશે તો ચોક્કસ આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાશે. આજે જો કોઈ યાત્રા કરવાની થાય તો કરી લેજો, એના તમને સારા પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી યોજનાઓ સામે આવતી દેખાય છે. જીવનમાં નાનકડું પરિવર્તન આવશે, પણ આજે આવેલું નાનકડું પરિવર્તન જીવનમાં મોટા બદલાવ ચોક્કસ આપી જાય. આજે કૌટુંબિક કામો પર ધ્યાન આપશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી જે ચિંતાઓ સતાવતી હતી તે ચિંતાઓ આજે દૂર થાય. આજે અચાનક કોઈક એવો લાભ પ્રાપ્ત થાય જેનાથી આપણી ચિંતાઓ આપણે દૂર કરી શકીએ. આજે જૂની યાદો ફરી પાછી આપના માનસપટ પર તાજી થતી દેખાશે, એનાથી પણ તમને ખુશી મળશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. સંપત્તિ લેવાની કોઈ ઈચ્છા હતી ઘણા સમયથી, એ સંપત્તિ લઈ શકો છો. સંપત્તિની સામે જમીન, મકાન, વાહન આવી કોઈ ખરીદી આજે તમે કદાચ કરી શકો છો. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો સફળતાઓ જલ્દી મળે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં કદાચ
મહેનત કરવી પડે, દિમાગ લડાવવું પડે. આજનું ચડાન કદાચ થોડું કપરું દેખાય આપણે, પણ થોડીક મહેનત અને થોડીક આવડત જોડીને ચાલશું તો આજનું જે ચડાન છે વેપાર ક્ષેત્રનું એ આપણે સર કરી શકીશું, એને પૂરું કરી શકીશું. આજે જ્યાં જે બોલવાનું છું તે બોલજો. વધારે પડતું મૌન આજે તમને નુકસાન કરી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે જે થોડીક તકેદારી રાખીને ચાલવાનું છે. આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. નોકરિયાતો માટે આજે પ્રમોશનની શક્યતાઓ મોટી રહેલી છે. મિત્રો, આજે થોડી ધીરજ રાખીને ચાલશો ને તો કાયદાકીય બાબતોની ગૂંચ આજે ઉકેલી શકશો ને એમાં તમને સફળતા મળશે. આજનો શુભ રંગ આછો કેસરી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે જો વાદ વિવાદમાં સપડાયા તો મુશ્કેલીઓ વધી શકે છે. આજે કોઈક માંગલિક પ્રસંગ ઉજવવા માટેનું આયોજન આપણે કરવું પડે તો કરી લેજો, ફાયદો જરૂર થશે. આજે અંગત જીવનમાં સારા પરિણામો મેળવી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે છે ને આજે જે ઘણા દિવસથી એક માનસિક બોજ તમે વેઠી રહ્યા છો એ આજે ઘટતો દેખાય છે. કંઈક એવું કામ થાય જેનાથી આપની જે માનસિક પરિસ્થિતિ છે તેમાં બદલાવ આવે, એના સારા પરિણામો પ્રાપ્ત થાય અને આપણે એનો ઉકેલ લાવી શકીએ. વૃશ્ચિક રાશિવાળા જો આજે ધીરજ રાખીને ચાલશે તો મનમાં રહેલી મનોકામનાઓ પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી પડતી તકલીફોનો અંત આવે. ઘણા દિવસથી જે સમસ્યાઓ સતાવી રહી એનું નિવારણ થાય અને આ નિવારણ કરવામાં તમારા નજીકના મિત્રો તમને મદદ કરી જાય. આજે વેપાર ક્ષેત્રમાં કોઈ નવી તક સામે આવે તો ઝડપી લેજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. એનું કારણ છે કે આજે તમે જે મહેનત કરવાના ને તેના પ્રમાણમાં તમને ફળ કદાચ ઓછું મળે તો નારાજ નહીં થતા. ધીરજ રાખીને ચાલજો. આજની કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ આજે નહીં તો કાલે જરૂર મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આજે તમારી નોકરીમાં વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ જો તમે બેદરકાર રહ્યા તો આજનો લાભ તમે ગુમાવી શકો છો. આજે કોઈ પણ લાગણી ભરેલો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેશો તો ફાયદામાં રહેશો. આજે કોઈ પણ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો. જે લોકો વેપાર કરે છે એ લોકોને અવરોધોનો સામનો કરવો પડે તો એની પર ચોકસાઈ જરૂર રાખજો. જે લોકો રાજકીય ક્ષેત્રમાં છે એ લોકોએ ખોટા આક્ષેપોનો સામનો કરવો પડે ને એનાથી તમને
બદનામી મળવાના ચાન્સ પણ મોટા દેખાય છે. આજે થનારો આર્થિક લાભ સીમિત હોઈ શકે છે, તો નારાજ નહીં થતા. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.